ગરીબીનો અર્થ અને તેના નિર્દેશકો. હું છું દીપક નડિયાપરા, ડીસીસી હાઈસ્કૂલ, જામનગર. ગરીબીનો અર્થ અને તેનું સ્વરૂપ જોઈએ. ગરીબી એ કોઈ કુદરતી ઘટના નથી, પરંતુ માનવસર્જિત પ્રક્રિયા છે. જ્યારે સમાજના અમુક લોકો પોતાના જીવનની પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક, કપડાં અને રહેઠાણથી વંચિત રહીને જીવન ગુજારતા હોય તેવી પરિસ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. જેમ સૌંદર્યની ચોક્કસ વ્યાખ્યા આપી શકાતી નથી, તેમ ગરીબી પણ એક ગુણાત્મક ખ્યાલ હોવાથી તેને ચોક્કસ શબ્દોમાં બાંધવી મુશ્કેલ છે. ગરીબીના મૂળમાં મુખ્યત્વે તો આવકની અસમાનતા જ રહેલી છે. ગરીબીનો પરંપરાગત અર્થ: જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતને સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિ ગરીબી કહેવાય. આવક ગરીબી: જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કે ગરીબી રેખા. આ ગરીબી રેખા કરતાં ઓછું સ્તર ધરાવનાર વર્ગ ગરીબ ગણવામાં આવે છે. ગરીબીનો આધુનિક અર્થ: બિન આવક ગરીબી. આધુનિક અર્થશાસ્ત્રીઓના મત મુજબ ગરીબી માત્ર ખોરાક, કપડાં, મકાન જ નહીં, પરંતુ આરોગ્ય, શિક્ષણ અને સ્વાસ્થ્યનો પણ સમાવેશ થાય છે. આજના આધુનિક યુગમાં વ્યક્તિને માત્ર ખોરાક જ નહીં, પરંતુ જ્ઞાન, સ્વાભિમાન અને ગૌરવપૂર્ણ જીવન જીવવાની તકો મળે તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ગરીબીના નિર્દેશકો. પ્રથમ નિર્દેશક નીચો માથાદીઠ વપરાશી ખર્ચ. વિકાસમાન દેશોમાં કુટુંબની માથાદીઠ આવક ઓછી હોવાથી તેઓ જીવન જરૂરિયાત પાછળ ઓછો વપરાશી ખર્ચ કરે છે, જે નીચા જીવન ધોરણની નિશાની છે. વર્ષ 2014માં આંતરરાષ્ટ્રીય સરખામણીએ યુએસએ છે $31,469 અમેરિકન ડોલર, યુકે $25,828 અમેરિકન ડોલર, ભારત $725 અમેરિકન ડોલર. બીજો નિર્દેશક કુપોષણનું પ્રમાણ. અન્ન અને કૃષિ સંસ્થાના અહેવાલ મુજબ ભારત કુપોષિત વસ્તીની દ્રષ્ટિએ મોટો દેશ ગણાય છે. જ્યારે વ્યક્તિના ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, વિટામિન્સ કે ખનિજ તત્વોનો અભાવ હોય ત્યારે તે કુપોષણ કહે છે. કુપોષિત બાળકો અને વસ્તી ગરીબીનું પ્રત્યક્ષ ચિત્ર રજૂ કરે છે. ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ 1992માં 23.7% હતું, જે ઘટી 2014-16માં. ત્રીજો નિર્દેશક અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. દેશમાં સ્વાસ્થ્ય સેવાઓની ગુણવત્તા દર્શાવતા બે મહત્વપૂર્ણ માપદંડ છે: અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. નોર્વેનો અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષનું, જ્યારે બાળ મૃત્યુ દર 2નું. ભારતનું અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ, બાળ મૃત્યુ દર 39. ચોથો નિર્દેશક તબીબી સગવડોની અછત. દેશમાં ડોક્ટરો, નર્સો અને હોસ્પિટલની પૂરતી સગવડ ન હોવાને કારણે ગરીબ વર્ગ સમયસર સારવાર મેળવી શકતો નથી. વિકાસશીલ દેશમાં દર 6,000ની વસ્તીએ એક ડોક્ટર ઉપલબ્ધ હોય છે. વિકસિત દેશમાં આ પ્રમાણ 350 વસ્તીએ એક ડોક્ટર હોય છે. વિશ્વભરમાં વાર્ષિક અંદાજે 1.7 કરોડ લોકો ડાયરિયા અને મેલેરિયા જેવા રોગથીને છે મૃત્યુ પામે છે. નિર્દેશક 5. પીવાના પાણીની ઉપલબ્ધતા. શુદ્ધ પીવાનું પાણી અને સ્વાસ્થ્યતા એ સારા સ્વાસ્થ્યની પાયાની શરત છે. અશુદ્ધ પાણી અનેક પ્રકારના પાણીજન્ય રોગો ગરીબી વધારે છે. વસ્તી ગણતરી 2011 મુજબ નળ દ્વારા શુદ્ધ પાણી મેળવતા કુટુંબો 63.3%, અશુદ્ધ પાણી મેળવતા કુટુંબો 8.67%, અન્ય સ્ત્રોત એટલે કે કૂવા, હેડપંપ પર નિર્ભર કુટુંબ. છઠ્ઠો નિર્દેશક શૌચાલયની સુવિધા. વિકાસમાન દેશમાં સ્વચ્છતાના અભાવે શૌચાલયની પૂરતી સુવિધા ન હોવી એ ગરીબી અને ગંભીર રોગનું મુખ્ય કારણ છે. ભારતમાં આશરે 66% લોકો પાસે મકાનની અંદર શૌચાલયની સુવિધા છે. હજી પણ અંદાજે 34% કુટુંબો જાહેરમાં કે ખુલ્લામાં શૌચાલય જવા મજબૂર છે. આના પરિણામે ચેપી રોગો વ્યાપક બને છે અને વ્યક્તિની કાર્યક્ષમતા ઘટે છે. સાતમો નિર્દેશક રહેઠાણની પરિસ્થિતિ. ખોરાક અને કપડાની જેમ રહેઠાણ પણ માનવીની પાયાની જરૂરિયાત છે. રહેઠાણના ઓરડાની સંખ્યા, ડ્રેનેજ સિસ્ટમ અને મકાનની ગુણવત્તા ગરીબીની કક્ષા નક્કી કરે છે. ઝૂંપડપટ્ટીઓ, ગીચ વસ્તીવાળા વિસ્તારો અને અસ્વસ્થ
મકાનો ગરીબીનું જીવન ધોરણ સૂચવે છે. ભારતમાં અંદાજે 60 કરોડ લોકો સ્વાસ્થ્ય માટે હાનિકારક અને જોખમી રૂપરેખાઓમાં જીવે છે. નિર્દેશક 9. વીજળીનો વપરાશ. દેશમાં ઉદ્યોગ, ખેતી અને ઘરોમાં ઉત્પાદકતા વધારવા તથા જીવન ધોરણ ઊંચું લાવવા માટે વીજળીનો વપરાશ અત્યંત આવશ્યક છે. માથાદીઠ વાર્ષિક વીજળી વપરાશની તુલના અમેરિકામાં 12,985 કિલોવોટ જ્યારે ભારતમાં માત્ર 765 કિલોવોટ છે. ભારતમાં વસ્તી વધારે હોવા છતાં માથાદીઠ વીજળી વપરાશ ઓછો હોવાથી આર્થિક પછાતતા દર્શાવે છે. નિર્દેશક 9. શિક્ષણનું પ્રમાણ એટલે કે સાક્ષરતા. 15 વર્ષ કે તેથી વધુ વય જૂથમાં સાક્ષરતાનો દર. શિક્ષણ એ માનવ વિકાસ અને ગરીબી નિવારણનું સૌથી શક્તિશાળી હથિયાર છે. જે દેશમાં અક્ષર જ્ઞાન ઓછું હોય ત્યાં અજ્ઞાનતા અને ગરીબી વધારે જોવા મળે છે. બ્રાઝિલમાં 91% લોકો સાક્ષર છે જ્યારે ભારતમાં 74.4% લોકો સાક્ષર છે. નિર્દેશક 10. આવક અને સંપત્તિની અસમાનતા. ધનિક અને ગરીબ વર્ગ વચ્ચેની આવકની અસમાનતા જેટલી મોટી હોય તેટલી ગરીબીની તીવ્રતા વધુ હોય છે. રાષ્ટ્રીય આવકની અસમાન વહેંચણી આર્થિક અસ્થિરતા સર્જે છે. ભારતમાં 1% અતિ ધનિક વસ્તી પાસે રાષ્ટ્રીય આવકનો હિસ્સો 1998માં 9% હતો. આ હિસ્સો વધી 2012માં અંદાજિત 12.6% થયો હતો, જે આવકની વધતી અસમાનતા દર્શાવે. નિર્દેશક 11. બેરોજગારીનું પ્રમાણ. કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત હોવા છતાં વ્યક્તિને યોગ્ય રોજગારી ન મળે ત્યારે બેરોજગારી સર્જાય છે, જે આવક ન હોવાને કારણે સીધી ગરીબી તરફ દોરી જાય છે. ભારતમાં 2011 સુધીમાં બેરોજગારીનો દર 9% જેટલો આંકવામાં આવ્યો હતો. શ્રમ બ્યુરો 2014ના અહેવાલ મુજબ 15 વર્ષ કે તેથી વધુ વય જૂથમાં બેરોજગારીનો દર 4.9% નોંધાયો હતો. વિદ્યાર્થી મિત્રો, ગરીબી નિવારણ માટે માત્ર દેશની કુલ આવક વધારવી પૂરતી નથી, પરંતુ શિક્ષણ, સ્વાસ્થ્ય, પીવાનું પાણી, વીજળી અને રોજગારી જેવી પાયાની સગવડોનું સ્તર ઊંચું લાવવું અત્યંત આવશ્યક છે.